નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલમાં સઘન પ્રયત્નો છતાં સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું નિધન। વડનગર ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુને બેચરાજી તાલુકાની 4 વર્ષની બાળકી દ્વારકાબેનનું જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે। મળતી માહિતી મુજબ બાળકીને અન્ય હોસ્પિટલોમાંથી અત્યંત ગંભીર હાલતમાં વધુ સારવાર માટે વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી। હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે વેન્ટિલેટરના સહારે હતી। તબીબોની ટીમે અંદાજે 5 કલાક સુધી સતત સારવાર અને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં બાળકીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું। ઉલ્લેખનીય છે કે વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 3 કેસ નોંધાયા હતા, જેમાંથી અગાઉના 2 બાળકો સફળ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે હવે ત્રીજા કેસમાં આ બાળકીનું દુઃખદ અવસાન થતાં ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાયું છે। નમસ્કાર, હું ડૉક્ટર વિશ્વા બચરાજાની જીએમઈઆરએસ વડનગર ખાતે બાળરોગ નિષ્ણાત તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ફરજ બજાવું છું। અમારા ત્યાં અત્યાર સુધી 3 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ બાળકો આવેલા છે, જેમાંથી 2 બાળકોનું લાંબા સમયની સારવાર બાદ સક્સેસફુલી રજા આપવામાં આવેલી છે અને એક બાળક મહેસાણાની પ્રાઇવેટ હોસ્પિટલથી 48 કલાકની સારવાર બાદ અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું। રિફર કરાયેલી જ્યારે એડમિશન થયું ત્યારે તે બાળક અતિશય ક્રિટિકલ હાલતમાં હતું। તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવેલું હતું અને બ્લડ પ્રોડક્ટ્સ આપવા છતાં પણ 5 કલાકની સઘન મહેનત કર્યા બાદ પણ તેને બચાવી શકાયું નથી। તે બાળક બેચરાજીનું 4 વર્ષની ઉંમરની બાળકી દ્વારિકા નામે હતું, જેને બચાવી શકાયું નથી અને તેનું કરુણ મૃત્યુ થયું છે। મેડમ, જ્યારે એનું ડેથ થયું ત્યારે શું અંદર એમના શરીરમાં વાયરસ હતો કે શું તકલીફ હતી? તે બાળક બહારથી જ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું અને બાળક અહીંયા આવ્યું ત્યારે જ વેન્ટિલેટર ઉપર હતું। તેના લોહી ગંઠાવાની પ્રક્રિયામાં પણ, જેને આપણે આઈએનઆર કહેવામાં આવે છે, તે પણ ઘણો પ્રોલોંગ હતો। તેના શરીરમાં અને મગજમાં બ્લીડિંગ ચાલુ હતું। તેને બ્લડ પ્રોડક્ટ્સ પણ આપવામાં આવેલી હતી, પણ 5 કલાકની જહેમત પછી પણ તેને બચાવવામાં અસફળ રહ્યા હતા અને તેનું મૃત્યુ થયું।